નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પાદરા તાલુકાના વડુ ગામે અંબાજી માતાથી રામદેવ પીર સુધી ભવ્ય વરઘોડો, પોથિયામાં ધાર્મિક ઉત્સવની ધૂમ। પાદરા તાલુકાના વડુ ગામે અંબાજી માતાના મંદિરેથી વડુ ટીમ્બીપુરા રામદેવ પીરના મંદિરે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો। આ વરઘોડામાં ગામ લોકો અને ભક્તોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો। ઢોલ નગાર અને ભક્તિ ગીતોના ગુંજતા સ્વર વચ્ચે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। વરઘોડા દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે વડુ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। બીજી તરફ પોથિયામાં ખાતે આવનાર દિવસોમાં ભવ્ય ધાર્મિક ઉત્સવની ઉજવણી થવા જઈ રહી છે। અહીં વિવિધ ભગવાનના જન્મોત્સવ અને પવિત્ર પ્રસંગોની ઉજવણી સાથે શ્રી રૂકમણી વિવાહ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉજવણીનો મુખ્ય આકર્ષણ તારીખ 22 એપ્રિલ 2026ના રોજ ઉજવાતો શ્રી રામદેવજી મહારાજનો જ્યોતિ પાટોત્સવ રહેશે, જેને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉપરાંત તારીખ 21 થી 26 એપ્રિલ દરમિયાન ભવ્ય સંતવાણી કાર્યક્રમો યોજાશે, જેમાં તારીખ 21 એપ્રિલે વિજયદાન ગઢવી, તારીખ 24 એપ્રિલે જયદીપ સોની, તારીખ 25 એપ્રિલે હિતેશભાઈ અટાડા, શૈલેષ મહારાજ અને અનિરુદ્ધ બારોટ તેમજ તારીખ 26 એપ્રિલે જનક વેગડ અને પિયુષ બારોટ પોતાના ભજન અને પ્રવચનો દ્વારા ભક્તોની ભાવ વિભોર કરશે। કાર્યક્રમમાં કચ્છ આરાધ્યવાણીનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે। સંગીત સહયોગ માટે સુનિલભાઈ દુધરેજિયાના સાજુંદા ગ્રુપ, બેન્ઝો માસ્ટર ચંદુભાઈ ડાભી તેમજ મારુતિ સાઉન્ડ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે। આ સમગ્ર આયોજનને લઈને પોથિયામાં ગામમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે।